નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી ગયા છે નવો અને નક્કોર વિડીયો લઈને. થોડુંક તમને પહેલાં લેપ લાગીએ પણ બતાવવાનું છે એ તમને બતાવી દે, કેમ કે માંડવીના ઓરા એક બે વાર ખાઈ લીધા, પણ આજ નવીન જાતના ઓરા બનાવવા છે. અને આ વિડીયાની અંદર તમને જેમ જેમ આગળ જોતા જાઓ ને તેમ રસપ્રદ વાતો એકદમ જાણવા જેવી મળશે જે પશુપાલન વિશે છે. અને હવે આપણી મગફળી તો ફાઇનલ પાકી અને હવે ટેહા જેવી થઈ ગઈ અને આપણે ફાઇનલી એને ઉપાડવાની છે. ને આજે સવારમાં તો મેં અહીંયા થોડાક ધમરોડ્યા હતા, થોડુંક પઠાણ પડું થઈ ગયું હતું, તો એ પણ પોસું થઈ ગયું. અને આમ જોવું જોઈએ વાદળા અંધેરા કેવા એકદમ ના, હવે એકદમ તમે જોવ તો તમને એમ થાય કે કાળા ડિબાંગ વાદળા ઉપડા, પણ ભગવાન કેટલો મસ્ત કહેવાય કે અમારે જરાય એટલે જરાય સાટોય પડવા નથી દીધો. એક જરૂર પૂરતો જ કે જેટલી જરૂર હતી કે કઠણ થઈ ગયું હતું પડું એ પોસું કરી ગયો. અને બાકી હાવ લીલી સમ માંડવી હજી લીલી સમ છે. અને જો મારા બાપામાં ઉપાડે છે માંડવી, હલર તૈયાર થઈ ગયું અને હલરે તૈયાર કમ્પ્લીટ કરી લીધેલ છે ને મારા બાપા માંડવી ઉપાડે. એ જરાક તમને છે ને ઝૂમ કરીને દેખાડી દઉં, કેમ કે અમે આ શું કરવા જઈ રહ્યા છે ને એ તમને જરાક ખબર પડી જાય કે આ બાપા એવા હાટું માંડવી ઉપાડે. જો કેડી થઈ જાય હાલવાની, એમાં ખૂંદાય નહીં. અને અમે હાલી અને કસરી નાખ્યું છે ને એટલે ત્યાં કેળીમાં થોડુંક વરસાદ થયો ને એટલે પોસું પણ પડી ગયું. અને લીલો સારો અટાણ ભેહું નાખવાનું નથી, ખડ થઈ રહ્યું, લીલી જાહેરાતી થઈ રહી. એટલે આ રીતનું કંઈક કાર્ય અમે ચાલુ કર્યું. નજીક આવો કેમેરામેન એટલે જરાક વધારે દેખાય કે અમે ઝાડવા માંડવીના ઉપાડી અને આ કાપી લઈ, જો થળિયું એટલું રહેવા દીધું. અને જે વધારાનો સારો હોય લીલો એ ભેહું નાખી દઈ, એટલે બે કામ થઈ જાય. અને આમાંથી દોડવા તોડી અને જે તમને આગળ બકવાસની વાત કરતું તો નિયમે બનાવી. હવે જરાક અમે બે મા દીકરો મંડાણા થઈ ઓરા બનાવવા. જો આ રીતના ડેડવાના મોં તોડી અને નાખી દઈ થઈ, અને મીઠાવાળું પાણી ગરમ કરી અને બનાવશું. એવી કંઈક આની પ્રોસેસ થાય. લગભગ બધા ખેડૂત આ રીતનું ઓરા થાય એટલે બનાવતા જ હોય. કોઈ હે તાવડીમાં હેકતા હોય, કોઈ બળતણિયા રાખીને હેકતા હોય. અને આપણે આજે અલગ પ્રકારના ઓરા બનાવવા છે કે મીઠાવાળા પાણીમાં બાફી અને ઓરો બનાવવો છે. મિત્રો, માંડવી હુકેલી હોય ને તો આ રીતના મોઢિયા તોડી અને પાણી ગરમ કરી અને મીઠું નાખીને હેકો ને એટલે લીલા ઓરા જેવી જ મજા આવે. તો આવા હે માંડવાના ડેડવા. અમને તેમ કે પડવું રેસાઈ ગયું હતું એટલે કંઈક ઝીણી ગોગડી થઈ ગઈ હે. કેમેરામેન નજીક લઈ આવો, 5 કિલો મોકલાવું મારા વાલા તો કેજો ઓરા. આપણે જ મનીષભાઈ એની વાતે થઈ ગઈ છે એક દી, હજી તો અમે થોડાક જ તોડ્યા હે ભાઈ મા દીકરે. અને જોજો આ ઢેકલો કરી લીધો, એલા ઝાડમાં કાપી અને હવે કમ્પ્લીટ કરીને રાખ્યો. અને અમે ભાઈ મા દીકરો છે ને આ ઓરા બનાવી છે. અને અમારા કેમેરામેન છે પણ એ જરાક હું તમને દેખાડી દઉં, એ આવી જાય ને ફ્રેમમાં. જો હું કહેતો હતો ને કે કેમેરામેન અમારે, જો કેમેરામેન અહીંયા બેસી ગયા હે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હાલો આપણે આજે બાફેલી માંડવીના ઓરા ખાવા હોય તો કોઈ આવી જાજો. માંડવીનું ખેતર ઉભું, આજ તમે આ કરીને ખાઈ લેવું, પણ કાલ પાછા બનાવી દે. હું કોઈ ખાવા હોય તો આવી જ જાજો. અને આજ તો ફેમિલી વ્લોગની હારે પશુપાલનની કંઈક માહિતી દેવી છે. આજ બધું મિક્સમાં થઈ ગયું, કેમ કે ઊંધિયું ખાતા હોય ને આપણે, તો આજ વિડીયો અમારો ઊંધિયું થઈ ગયો. એટલે આ બાફેલા માંડવીના ઓરા પાછા વરસથી જઠી એટલે ખાઈ નહીં અટાણે. માંડવા ઉપાડીએ ને તો ઈ આપણે વેરોય નહીં આવે. કેટલો ટાઈમ ત્યાં ફેમિલી વ્લોગ બનાવવા મૂકી દીધા હતા ને, ત્યાંમાં કોઈ નટાણે બોલતાય બહુ ફાવતું નથી. ભૂલાઈ ગયું ને, માને નહીં ફાવે. મને ફાવે. જય માતાજી, જય દ્વારકાધીશ. અમે જો કાસરી બનાવી હતી ને વિડીયો નથી ઉતાર્યો, ત્યાંથી કોઈ છોકરા હતા નહીં ઘરે. હવે આ જો બાફેલ માંડવો ખાવો હોય તો આવી જાજો. અમે બે હાહુ બહુ જો બેઠી આ કરીને માલદે અમારે બે વિડીયો ઉતારે. અને જાજોતા નથી હો, ખોલવો ઘણો એટલો થઈ પછી અઘરો લાગી જાય. જો મિત્રો, આ અલગ ટાઈપનું જ કેક અમે કર્યું છે કે ઝાડમાં કાપી નાખી દીધા ભેહુંને. અને ડેડવાના થળિયા છે ને ડેડવા વાળા, એ અમે લઈ આવ્યા, એના અમે ઓરા કરીને ખાવું. આમાં હાંઠિયા છે ને જેલ કઈ કામ નથી એટલે 3 કણિયા જ છે વધારે. જો મિત્રો, માંડવામાં ફાલ હારો હે, થાહે હારો, પણ બીક છે જો આની કે આ મોટા પાયે રહી જાય ને તો. બાકી નકર હવે વરસાદ થાય ને તો બધા હવામાં છે આપણે
એકને ઘેર કેમ છે હા મેં એવો બધે હવામાં ભેગા છે અને આ મારા બાપા હે ને એમ કેમ કે ગઈઠા ગાડા વાળા એને જો બાપા અહીંયા આઈડિયો માર્યો કે ભીહુંનું ખાણ થઈ જાય, આ લીલો ડૂસો થઈ જાય અને આપણે ઓરા ખાઈ લઈ અને બે કામ થઈ જાય. આ બાયું બેન ધંધે ચડાવી દીધી હેરક્યુટ કરીને ભલે ફોયલા રાખે. મારે ભીનું દોવાનું ટાણું થઈ ગયો તમને ધંધે ચડાવવા છે. માંડવો એવો નક્કોર હે ફોલી ફોલી અને જોજો આ કેમ કરીને ફોલી જોજો ફોલાતોય નથી. બોલાય નહીં દે તો જો હું કામ જો કરું પાણકો રેખો ને પાણકામાં મારે ફોલાતો નહીં ફોલાય એવો છે, નકો નહીં. એવો છે નકો. ડેડવા બહુ વજનદાર હે અને ઓલા એકદમ આ ઓરા તમે કોઈ ખાધા નહીં હોય. ના ના અમારા જોઈને ખાજો. આપણા વિડીયો જોઈને ઈ બધા ઓરા આવા ખાય જ છે. અને મિત્રો એક વાત કહું તમને કે હજી 8 થી 10 દી લગણ ઓરા ખાવા હોય ને એ બધા અમારા વિડીયો જોતા હોય ને એને બધાને એક નમ્ર અપીલ છે કે આવી જાજો. માંડવો ઉપાડી લે પછી અને આપણે નકર હમણાં હે ને માંડવો ઉપડી જાય પછી કાંઈ વધીએ નહીં અને પછી કહો કે અમને કીધું નહીં અને પછી આપણે એક ફોર વ્હીલ વાળા અહીં નીકળ્યા હતા, ઊંસા ઊંસા હાથ કરતા હતા પણ અમે રહેતા નહીં. હે હા, એક ફોર વ્હીલ વાળા નીકળ્યા, ઊંસા ઊંસા હાથ કરતા હતા, વર્તી નહીં. અમે કોમેન્ટમાં કહેજો કોણ હતા એ. એ કોઈક સબસ્ક્રાઈબર હે ને ઓળખતા હે. કોઈ જાણે અમે તો ઓળખ્યું નહીં. અને તો મિત્રો આપણે ફ્રેમમાં આવી જઈ અને થોડીક આપણે જે પશુપાલન વિશે વાત કરવાની છે હું તમને કરી દઉં. અમારા કેમેરામેન આવી જાય એટલે બધી શરૂઆત કરી દઈ. ત્યાં સુધી તમે જો અમારી ઉપર આવા વાદળા મંડાણા છે એ જોઈ લ્યો. વર હે તો વાદળ ભલો ન કરીએ કચડો બારે માસ એને વેરી હે વાદળ વરહવાના થઈ ગયા છે અને ઘણો મેં પડી ગયો છે આજના ધીમાએ. તો મિત્રો ફ્રેમમાં આપણે આવી ગયા થઈ અને આજની કંઈક કહાની એવી છે કે ભાઈ પશુપાલનના વ્યવસાય કરતા હોય આપણે પાડેડા ઉજરતા હોય તો એક ભાઈની એમાં કોમેન્ટ હતી કે ભાઈ પાડેડાને જે ખોરાક ના લેતું હોય નબળું પડતું જતું હોય તો એના માટે શું કરવાનું. અને ઘણા ખરા વખત એવું છે કે જે એનું નાયડું હોય ડૂટીમાં જન્મતા વેતક આવે એ વહેલું તૂટી ગયું હોય અને વરસાદનો સમય હોય તો એને ઇન્ફેક્શન લાગી જાય તો એની જે ડૂટી હોય એ પાકી અને એકદમ હોજી જતી હોય, અંદર રસી થઈ જતા હોય. તો એના માટે વિષય આપણે છે આજ તો એનું થોડુંક તમને જણાવી દઈ. તમારા કદાચ પાડેડાને અથવા વાછેડાને આ પ્રોબ્લેમ હોય અથવા તો નાના પાડેડાને કદાચ આ ચોમાસાની સિઝનની અંદર ઝાડા થઈ ગયા હોય તો એ માટેની થોડીક ઇન્ફોર્મેશન આપવી છે. તો પહેલાં તો આપણે પશુને કે પાડેડાને અથવા તો વાછેડાને ઝાડા થઈ ગયા હોય તો તમારા ખેતરના સેઢે પાડેથી મામેજવા નામનો છોડ થાય એની આની અંદર હું ફોટો નથી મૂકતો કેમ કે અહીં મેં મારી વાડી હેઠે છે જ નહીં. મામેજવો એટલે હે ને કરેના પાન જેવા લાંબા લાંબા પાન થાય ને એકદમ કડવો હોય. પાડેડાને એનો 50 થી 60 મિલી રસ કાઢી અને પીવડાવી દેવાનો સવાર સાંજ 2 દીમાં ઝાડા બંધ. ત્યાર પછી કે પશુ જે પાડેડું કે વાછેડું ખાતું ના હોય, ખોરાક ઓછી લેતું હોય અને નબળું પડતું જતું હોય તો એના માટે વિટામેક્સ નામની બોટલ આવે છે જે 2 મિલી સવાર અને સાંજ 4 મહિના કે 5 મહિનાની પાડી હોય કે વાછડી હોય તો એને 5 મિલી આપજો. ત્યાર પછી વારો આવે છે કે હવે એને નાયડું તૂટી ગયું હોય ને ડૂટો પાકતો હોય તો શું કરવાનું. તો મિત્રો શરૂઆતના પગલાં એવા હોય કે એની પ્રોસેસ એ રીતની થાય છે પાકવામાં કે નાયડું તૂટે ને એટલે એ જગ્યાએથી એને ઇન્ફેક્શન લાગી જાય. ઇન્ફેક્શન લાગે એટલે કે પાક થાય. પાક થાય એટલે પહેલાં થોડોક જ હોજો આવતો હોય. આપણે હાથ ફેરવ્યો તો એને એવું લાગ્યું હોય કે આમાં થોડો ઘણો હોજો છે તો એને રાફડો આપણે હોય જે ઉધઈ બનાવે એની કાકરી વગરની ધૂળ લેવાની 1 ખોબો અને એની અંદર 2 ચમચી મીઠું નાખવાનું. એ મીઠું અને બધું પાણીમાં ઓગાળી અને જેમ ભજીયાની આપણે રાગોડી બનાવતા ને રાગોડી બનાવી અને આ રીતની માલિશ કરી દેવાની. આવું 6 થી 7 દી કર્યું એટલે હોજો ઉતરી જાય. અને વધારે પડતો થઈ ગયો એમ કે આપણે નારિયેળના દડા જેવડો તો તમારે એને શું કરવાનું છે કે ભાઈ એરંડિયું ચોપડવાનું છે. કઈ જગ્યાએ કે જે જગ્યાએથી એનું નાયડું તૂટ્યું હોય ને એ જગ્યા ઉપર. કેમ કે એરંડિયું ચોપડ્યું ને એટલે પાકી અને ફૂટી જાય ને ફૂટી જાય ને ત્યાર પછી ડૉક્ટરને બોલાવો તો વધારે સારું. અને હાથે તમારે પ્રોસેસ કરવી તો ડૂટાને પકડી બધું પીચડી રસી કાઢી અને અંદર આયોડિન પોવિડોન જે આપણે ટીચર તરીકે વહેલા ઉપયોગ કરતા એ અને કોટન જે આપણે પાટો બાંધવાનું આવતું હોય એ લઈ એને આયોડિન પોવિડોનની અંદર પલાળી અને અંદર ભરી દેવું. ત્યાર પછી આયોડિન પોવિડોનને 2 થી 3 પંપ ભરી અને એ ડૂટીની અંદર ચડાવી દેવા. પણ આ બધી પ્રોસેસ રસી નીકળી જાય પાકીને ફૂટી જાય ત્યાર પછી અને આવા સંજોગોમાં આવા કેસની અંદર
કે પાકી ગયું હોય તો તમે ડૉક્ટરને બોલાવો તો વધુ હિતાવ છે. કેમ કે આપણે અહીંથી ફોડી અને ના કરે ના રહે ને પાડેડું રામ બોલો ભાઈ રામ થઈ જાય તો પછી અઘરું. આપણે ઉજરવી હોય ત્યાં તો આપણે રાખી હોય. તો આજે આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. આજ ફ્રેમની અંદર થોડોક વ્લોગ પરિવારનો લઈ લીધો છે. તો મારા વાલા વિડીયોમાં લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો અને તમારા ભાઈના 1,00,000 સબસ્ક્રાઈબર પૂરા કરો. હવે ભેગા ફેમિલી વ્લોગ આવશે. કેમ કે હવે ખેતીમાં કામ ચાલુ થઈ જાય નવું, એટલે બધાને ભેગા મળીને બનાવવા આવજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.